હેલો ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે આમ પન્નાની રેસીપી લઈને આવી છું. આમ પન્નાની એક સિરપ આપણે અગર બનાવીએ તો એનાથી આપણે ઘણી બધી રેસીપી અલગ અલગ બનાવી શકીએ છીએ. જેમ આપણે આમ પન્નાનું શરબત બનાવી શકીએ છીએ, આપણે આમ પન્નાની એનાથી સોડા પણ બનાવી શકીએ છીએ અને આપણે આમ પન્નાથી પોપ્સિકલ એટલે ચુસ્કી પણ એમાં બનાવી શકીએ છીએ. આમ પન્નાનું જે સિરપ છે એ ફક્ત 15 મિનિટમાં બની જાય છે. તો ચલો જઈએ આપણે આમ પન્નાનું સિરપ બનાવવા તરફ. આમ પન્નાનું સિરપ બનાવવા મેં અહીંયા 500 ગ્રામ જેટલી કેરી લીધી છે. હવે મેં એને સરસ રીતે છોલી દીધી છે અને હવે આપણે એના નાના નાના કટકા કરવાના છે. આપણે એના બહુ નાના કટકા નથી કરવાના, આપણે મીડિયમ સાઇઝના જ એના કટકા કરવાના છે. અગર સહેજ મોટા થયા તો બી કોઈ વાંધો નહીં, કારણ કે આપણે એને બોઇલ કરવાનું છે. એટલે આવી રીતે આપણે એના કટકા કરી દઈશું. હવે આપણે એક કુકર લેવાનું છે અને જે બી આપણે કેરીના કટકા કર્યા છે બધાને આપણે કુકરમાં લઈ લેવાનું છે. હવે જે 1 લીટરની બોટલ આવે છે એની અડધી બોટલ એટલે 500 ml પાણી હવે આપણે આમાં એડ કરવાનું છે. હવે આપણે આમાં ખાંડ એડ કરીશું. મેં અહીંયા 1 કપ અને બીજું 1/4 કપ જેટલી ખાંડ આમાં એડ કરી છે. તમે અગર બહુ ગળ્યું પીતા હો તો તમે આમાં 1.5 કપ પણ ખાંડ એડ કરી શકો છો. હવે 2 વિસલ સુધી એને સરસ રીતે આપણે થવા દઈશું. જ્યારે 2 વિસલ થઈ જાય અને એને એકદમ ઠંડુ કરીને પછી આપણે એને મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લઈશું. જેટલું બી પાણી હતું બધું પાણી સાથે આપણે મિક્સર ગ્રાઇન્ડરમાં લઈ લેવાનું છે. હવે મેં અહીંયા ફુદીનાની પેસ્ટ એડ કરી છે. અગર તમે ઈચ્છો તો 2 કપ જેટલા ફુદીનાના પાન પણ તમે આમાં એડ કરી શકો છો. હવે આપણે આમાં બધા મસાલા એડ કરીશું. મેં અહીંયા લગભગ 5 ચમચ જેટલી ફુદીનાની પેસ્ટ એડ કરી છે. હવે આપણે 1 ચમચી જેટલું આપણે મીઠું એડ કરવાનું છે, અડધી ચમચી જેટલું ચાટ મસાલો અને 1/4 ચમચી જેટલું કાલું નમક અને 5 થી 6 કાળા મરી. અને અહીંયા શૂટમાં નહીં બતાવ્યું હોય પણ અડધી ચમચી જેટલું આપણે એમાં લાલ મિર્ચ પાવડર એડ કરવાનું છે. હવે બધાને સરસ રીતે ક્રશ કરી દેવાનું છે. આમાં થોડું કલર સારું કરવા માટે મેં અહીંયા થોડું ગ્રીન કલર એડ કર્યું છે. આ ઓપ્શનલ છે, તમને નાખવું હોય તો જ તમે નાખજો, નહીં તો તમે એને એવોઇડ પણ કરી શકો છો. આ જરૂરી નથી. હવે જો રેડી છે આ આમ પન્નાની સિરપ. હવે તમે આને લગભગ 8 થી 10 દિવસ માટે કાચની બોટલમાં સ્ટોર કરીને ફ્રીઝમાં રાખી શકો છો. 500 ગ્રામ કેરીમાંથી 750 ml જેટલું સિરપ રેડી થાય છે. હવે એને આપણે એક કાચની બોટલમાં ભરી દઈશું અને હવે આપણે આનાથી અલગ અલગ બધી એની રેસીપીઓ બનાવીશું. સૌથી પહેલાં આપણે પોપ્સિકલ બનાવીશું, એટલે આપણે એની ચુસ્કી બનાવીશું. એના માટે મેં અહીંયા આઈસ્ક્રીમના મોલ્ડ લીધા છે. હવે એમાં આપણે એ સિરપ ભરી દઈશું. તમે આને બરફની ટ્રેમાં પણ જમાઈ શકો છો. આપણે છેક સુધી ઉપર સુધી મોલ્ડને નથી ભરવાનું, નહીં તો આ બરફ છે એટલે બરફ જામશે એટલે ઓલરેડી એ ફૂલવાની જ છે. એટલે આપણે થોડું ઉપરથી બાકી રહે એવી જ રીતે આપણે આમાં ભરવાનું છે. હવે 8 કલાક માટે આપણે એને ફ્રીઝમાં મૂકી દઈશું જામવા માટે. હવે આપણે આમાંથી આમ પન્ના સોડા બનાવીશું. એને બનાવવા માટે મેં 1 ગ્લાસમાં પહેલાં આપણે બરફ એડ કરવાની છે. તમે જેટલું ચીલ્ડ પીવા માંગતા હો એટલી જ બરફ એમાં તમે એડ કરી શકો છો. હવે આમાં મેં 2 મોટા ચમચા જેટલું મેં એમાં સિરપ એડ કર્યું છે. હવે આપણે આમાં સોડા એડ કરવાની છે. ઓલરેડી સિરપ ગળ્યું છે એટલે આપણે આમાં સાદી સોડા પણ એડ કરી શકીએ છીએ. તમે ઈચ્છો તો સ્પ્રાઇટ પણ તમે આમાં એડ કરી શકો છો. અને રેડી છે આમ પન્ના સોડા. આ સોડા પીવામાં બહુ જ મસ્ત લાગે છે. એકવાર તમે આ સોડાને જરૂરથી ટ્રાય કરજો. ખરેખર એકદમ રિફ્રેશમેન્ટ લાગે છે. તમે આ સોડા એકવાર જરૂરથી ટ્રાય કરજો. હવે આપણે બનાવીશું આમ પન્ના શરબત. એના માટે મેં અહીંયા 3 મોટા ચમચા જેટલું આમ પન્ના સિરપ લીધું છે. હવે આમાં મેં બહુ બધી બરફ એડ કરી છે. હવે આમાં આપણે તકમરિયા એડ કરીશું.
તકમરિયા પીવાથી ગરમીમાં ખરેખર આપણને બહુ જ ઠંડક મળે છે. તકમરિયા આપણા શરીરનું ટેમ્પરેચર મેન્ટેન રાખે છે, એટલે તકમરિયા થાય તો આપણે રોજ લેવું જ જોઈએ. હવે આમાં આપણે એકદમ ચિલ્ડ ઠંડુ પાણી એડ કરીશું અને હવે આપણે એને મિક્સ કરી દેવાનું છે. જો કેટલું ફટાફટ આપણા શરબત, સોડા અને પોપ્સિકલ પણ રેડી થઈ જાય છે. આ એક સિરપ બનાવવાથી આપણે ઘણી બધી અલગ અલગ કરીને એની આઈટમો બનાવી શકીએ છીએ. આ ઉનાળામાં આ સિરપ તમે જરૂરથી ઘરે બનાવજો અને અલગ અલગ રીતે તમે રોજ તમારા ફેમિલી મેમ્બરને આ શરબત, પોપ્સિકલ અને સોડા જરૂરથી પીવડાવજો. જો આપણી પોપ્સિકલ બી જામી ગઈ છે. આ તમે બરફના ગોળામાં ની જેમ બી ખાઈ શકો છો. એ ખાવામાં બહુ જ ટેસ્ટી લાગે છે. જેમ આપણે પલ્સ ખાતા હોઈએ એનું સેમ એવું જ ટેસ્ટ આવતું હોય છે. એટલે નાના છોકરાઓ હોય કે મોટા હોય બધાને આ ટેસ્ટ જરૂરથી ગમવાનું છે. અને જો કેટલી સરસ આપણી આ કુલ્ફી બનીને રેડી થઈ ગઈ છે. આ કુલ્ફીથી તમે શરબત પણ બનાવી શકો છો. આ કુલ્ફીમાં તમે ગ્લાસમાં નાખી દેજો અને જરૂર પડે એટલું તમે પાણી એડ કરજો અને તમારું શરબત રેડી થઈ જશે. આ જ આપણે ઘણી બધી રીતે આનો ઉપયોગ કરી શકીએ છીએ. તમને મારી આ રેસીપી ગમી હોય તો આને લાઈક, શેર અને કમેન્ટ જરૂર કરજો અને દોસ્તો સાથે પણ જરૂર શેર કરજો. મળીએ નવી રેસીપી સાથે. થેન્ક યુ.